જય દ્વારકાધીશ. ગામડામાં આવો એટલે મોલ્લાના અવાજ સાંભળીને મજા આવી જાય. વાત તો સહી હે. નીકળી ગયા હું વિજય ચક્કર મારવા. ચાલુ વરસાદે રોડ ઉપર કોઈ નો દેખાય. પ્લાસ્ટિક માં કર્યો ઠેલો પેક, ગાડી કાઢી બહાર. થઈ ગયો વરસાદ ધીમે ધીમે ચાલુ. નીકળી ગયા હું વિજય જવા માટે. આ ગામડાના રસ્તા કેટલો ટાઈમ થી આવા નવા છે. ઈ રસ્તા કરતા આ રસ્તો હારો. આ રસ્તા ઉપર રોદા તો નો લાગે. આખા ગામને આજ પંખો પવન આપતો લાગે. ઘર ભેગું થાને ભાઈ. આવડી બધી પવન ચક્કી રાખતા હું કામ હશે? આગળ જતા પુલ ઉપરથી પાણી જતું હતું. ગાડી કાઢવામાં ધ્યાન રાખવું પડે, ખાડો હોય તો પડીએ. થઈ ગયો તો વરસાદ ચાલુ. હમણાં તો મોટા મોટા સ્વિમિંગ પુલ હતા. વરસાદ પછી નજારો એક નંબર દેખાય. આગળ રોડ તો નતો દેખાતો, નદી દેખાતી હતી. નદી માંથી કાઢી ધીમે ધીમે ગાડી. થોડાક આગળ જતા જી બાજુ જવું ત્યાં જ મોટો પાણીનો ખાડો ભરેલો હતો. થોડીક વાર વિચારી સાઈડ માંથી કાઢી ગાડી. કોઈ અડધા ટાયર ડૂબી ગયા હતા. ગાડી તો નાગની જેમ આમાં મળતી હતી. ગામડામાં રોડ ન હોય પણ આવા રસ્તા હોય. પહોંચી ગયા હતા ઘરે ને ગાડી કરતી હતી પાર. આ ભાઈ આવ્યા ભેગા સીધા મોબાઈલ માં મથવા. અમે આવ્યા એટલે હાર્દિક મોજમાં આવી ગયો. આજે કસરત કરવામાં બહુ મોડું થઈ થોડી વાર નીચે બેન આવી ગયા મેળી પર બેહવામાં. ચોમાસામાં ગામડાનો નજારો કાંઈ નો ઘટે ભાઈ. હાલો મહિલા બીજા મિની વ્લોગમાં. તાલાગન તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા